હેલો ગાઈસ, બધાનું સ્વાગત છે નેહા રાઠોડ વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વ્લોગ સાથે આવી ગઈ છું. તમને બધાને હરિદ્વારના ટૂરની એક નાની એવી ઝલક બતાવી દઉં, તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો બધા. તો અમે કાલુપુર જંકશન પહોંચી ગયા છીએ. અમારી ટ્રેન છે સાબરમતી જંકશનથી હોવાથી અમે ફ્રેશ થઈને સાબરમતી જંકશન જઈશું. સાબરમતી જંકશન પહોંચીને અમે વેઇટિંગ કરી રહ્યા છીએ ટ્રેનની. ટ્રેન 11:30ની છે બપોરે. તો ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેન સાબરમતી જંકશનથી હરિદ્વાર જવા માટે નીકળી ચૂકી છે. તો હવે આપણે 24 કલાક આ ટ્રેનમાં જ નીકળવાનું છે. તો આ છે અજમેરનું જંકશન, તમે જોઈ શકો છો. ટ્રેનનું ક્રોસિંગ હોવાથી ટ્રેન થોડીક વાર ઊભી રહી છે. તો હું તમને બધાને અજમેરનું જંકશન બતાવી દઉં છું. તમે જોઈ શકો છો વિવેક ને મમ્મી બંને ટ્રેનમાં જ બેઠા છે. તો હું ને જઈ નીચે આવી ગયા છીએ. તો હવે સુવાનો ટાઈમ છે. રાતના બહુ લેટ થઈ ગયું છે, તો હવે સૂઈ જઈએ. તો સવારના 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે હરિદ્વાર પહોંચવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો હવે હરિદ્વાર થોડાક જ દૂરી પર છે. હમણાં અમે ત્યાં હરિદ્વાર પહોંચી જઈશું. આ ટ્રેન છે ઋષિકેશ સુધી જાય છે અને અમે હરિદ્વાર ઉતરી જવાના છીએ. જો કોઈને આ ટ્રેન વિશે માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરજો, જેથી હું આન્સર આપી શકું. તો ફાઇનલી આવી ગયા છીએ હરિદ્વાર જંકશન. તમે જોઈ શકો છો હરિદ્વાર પહોંચી ગયા છીએ. તો આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો અહીંયા આવતા જ ગરમીનો અહેસાસ થતો જ નથી. એટલી ઠંડક છે કે તડકો હોવા છતાં પણ ઠંડી લાગે છે. તો હોટલમાં રૂમ બુક કરીને બેગ ને સામાન ને બધું હોટલમાં મૂકીને અમે ડાયરેક્ટ આવી ગયા છીએ ગંગા ઘાટે. તમે જોઈ શકો છો નાહવા માટે. અહીંયા આવ્યા પછી ડાયરેક્ટ ગંગા નાહવાની મજા કંઈક અલગ જ હોય છે. પાણી એટલું ઠંડુ છે કે તમે આમ વિચારી પણ ના શકો. ડાયરેક્ટ બરફમાં નાહતા હોય એવું લાગે છે. આ ઘાટ છે એનું નામ છે બિરલા ઘાટ. બધા નાહી રહ્યા છીએ અને મોજ મસ્તી કરી રહ્યા છીએ. ઠંડી પણ એટલી હદે જ બધાને લાગતી હતી. તો વાગી ગયા છે બપોરના 2 અને ફૂલ તડકો છે, છતાં પણ એટલી ઠંડી લાગે છે કે વાત જ જવા દો. ગંગાનું પાણી એટલું ઠંડુ છે, તડકો છે એવી કોઈ ખબર જ નથી પડતી કે તડકો લાગે છે. જે પણ સાથે ડૂબકી લગાવી લઈએ. તો ચાલો હું ગંગામાં ડૂબકી લગાવી લઉં. બોલો હર હર ગંગે. પાણી એટલું ઠંડુ હતું કે મારાથી તો અંદર ડૂબકી પણ લગાવાતી નહોતી અને અંદર શ્વાસ પણ નહોતો રોકાતો. મારી સાથે અમારા જોબ પરના સ્ટાફ પણ છે. હરિદ્વારમાં વાંદરા બહુ જ વધારે હોય છે, ધ્યાન રાખવું પડે છે. તમે જોવો છો કે મંદિરમાં જઈને બેઠો તો અને અમે ફાઇનલી નાહીને નીકળી ગયા છીએ. બધા હવે જઈ રહ્યા છીએ રૂમે ફ્રેશ થઈને. ત્યારબાદ સાંજની આરતીનો લાવો અમે લઈશું. તો અમે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ આરતીમાં જવા માટે ઘાટ પર. તો ગંગાની આરતી સવારની સાંજની જે મહાઆરતી હોય છે તે હળકી પૂડીમાં થાય છે. અમે બપોરે જ્યાં ગયા હતા એ હતો બિરલા ઘાટ અને તમે જોઈ શકો છો બિરલા ઘાટ દેખાય છે. અને ત્યાંથી હવે અમે જઈશું હળકી પૂડી. ત્યાં બિરલા ઘાટથી હળકી પૂડીમાં જવા માટે આપણે ઓટો મળી જાય છે, જે આપણે 30-40 રૂપિયામાં હળકી પૂડી પહોંચાડી દે છે. તો સાંજની આરતી છે 6 વાગે સ્ટાર્ટ થઈ જાય છે. પહોંચી ગયા છે હળકી પૂડી. તો તમે જોઈ શકો છો આ છે હળકી પૂરીની બજાર. બહુ મોટી બજાર છે અહીંયા બધી લોટી ને એવું બધું મળી જાય છે. શ્રીફળ, લોટી એ બધું મળે છે કે આપણે ગંગામાં પધરાવી શકીએ. અને આરતી માટે મેં દીવો પણ લઈ લીધો છે, જેથી આપણે ગંગા મૈયાની આરતી કરી શકીએ. તો તમે જુઓ હળકી પૂરીની બજાર કેવી છે. અહીં આવીએ તો ગંગાની આરતી જરૂરથી કરવી જોઈએ. તો અમે લોકો પણ ગોરબાપાને કહીને આરતી કરવાના છીએ. તો એના માટે અમે પૂજાને એવું કરી રહ્યા છીએ. ગંગાની આરતી કરશું અને દીવો છે એ ગંગામાં મૂકશું. તો ગંગા મૈયાની આરતી કરવાનો લાહો અમે બધાએ લીધો અને એના માટે થોડીક એવી પૂજા પણ અમે બધાએ કરાવી. તો પૂજા થઈ ગયા બાદ, આરતી થઈ ગયા બાદ હું ને જઈ છે દીવો છે એ ગંગા મૈયામાં પધરાવી રહ્યા છીએ. તો બોલો બધા પ્રેમથી ગંગા મૈયાની જે અહીં પૂજાને એવું બધું કરાવે ગોરબાપા, એની જે દક્ષિણા આપણે આપવી હોય એ દક્ષિણા આપણે રાજી ખુશીથી આપી શકીએ છીએ. તો ચાલો બધાને બતાવું અહીંની આરતી.
જે હડકીપુરીમાં મહાઆરતી થાય છે એ આરતીનો લાવો તમે બધા પણ લો. બહારથી બધું પબ્લિક આવ્યું હોય તે તમે જોઈ શકો છો કેટલું બધું છે, હદે પબ્લિક છે. અમે આ કાંઠેથી ઓલી કાંઠે પણ જઈ શકતા નથી, એટલું પબ્લિક છે. કહેવાય છે કે હરિદ્વારમાં ગંગા મૈયાની સવારની અને સાંજની આરતીનો લાવો લેવો એક બહુ મોટો લાવો છે. અહીં થોડા ફોટોશૂટ કર્યા બાદ અમે સામે કાંઠે આવી ગયા છીએ જ્યાં આરતી થઈ હતી. આ ઘાટ ઉપર અસ્થિ પધરાવવામાં આવે છે. જે કોઈ બહારથી આવે તો તેના અસ્થિની પૂજા છે આ ઘાટ ઉપર કરવામાં આવે છે ને અહીં પધરાવવામાં આવે છે. હરિદ્વાર પાર્ટ 2 જોવા માટે મારી ચેનલ નેહા રાઠોડ વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તો ચાલો બધા મળીએ કાલે પાર્ટ 2માં. થેન્ક યુ.